હવે આપણે જોવાની છે ત્રિકોણની મધ્યગા. ત્રિકોણની મધ્યગાની અંદર જે ત્રિકોણ ABC આપ્યો હશે તો એની અંદર કોઈ ખૂણામાંથી આપણે એને શું કરવાની હશે? દ્વિભાજક દોર્યો હશે. એટલે સામેની જે ખૂણામાંથી દ્વિભાજક દોર્યો હશે તો એની સામેની બાજુ પાસે એ મધ્યગા બનાવશે. બરાબર છે? એટલે છેદશે. તો ત્રિકોણ ABC ની ત્રિકોણની મધ્યગામાં કે છે ત્રિકોણ ABC માં આ જે AD બતાવી છે, આ ત્રિકોણ ABC આપ્યો છે આપણને, એ ABC માં AD શું છે? મધ્યગા છે. અને AD મધ્યગા છે તો કે AD શિરોબિંદુ એ A ની સામેની બાજુ BC, A ની સામેની બાજુ કોણ કે છે? BC. એ A ની સામેની બાજુ BC ના મધ્યબિંદુ D સાથે એને શું કરે છે? જોડે છે. બરાબર છે? અને મધ્યબિંદુ D સાથે એને શું કરશે? જોડશે. અને જોડે છે ત્યારે કહે છે કે ત્રિકોણમાં શિરોબિંદુની સામેની બાજુ, બરાબર છે? ત્રિકોણમાં શિરોબિંદુની કઈ બાજુની વાત કરે છે? સામેની બાજુના મધ્યબિંદુ સાથે, સામેની બાજુના મધ્યબિંદુ સાથે જોડતી રેખાને તેની શું કહેવાય? મધ્યગા કહેવાય. ત્રિકોણ ABC છે એની અંદર જે શિરોબિંદુ છે એ શિરોબિંદુ તો શિરોબિંદુની સામેની બાજુના મધ્યબિંદુ સાથે જોડતી રેખાને મધ્યગા. એના પરથી કહેશે ત્રિકોણમાં ત્રણ મધ્યગાઓ આપણે શું કરી શકીએ? દોરી શકીએ. એ AD ને એક મધ્યગા તરીકે આપણે એને શું કરી શકીએ? દર્શાવી શકીએ. તો આપણે કોઈ પણ ત્રિકોણમાં, કયા ત્રિકોણની વાત કરે છે? કોઈ પણ ત્રિકોણમાં ત્રણ મધ્યગા, કેટલી મધ્યગા? ત્રણ મધ્યગાઓ દોરીએ તો એમાં ત્રણ મધ્યગામાં એક શિરોબિંદુમાંથી એ શું થાય છે? પસાર થાય છે. એક શિરોબિંદુમાંથી પસાર થશે તો અહીંયા આગળ આ રીતના એક મધ્યગા D દોરી છે, BE મધ્યગા છે અને CF એ પણ શું છે? મધ્યગા છે. હવે એ જો મધ્યગા છે તો એની અંદર બીજો એક ત્રિકોણ દર્શાવ્યો છે. એમાં AD, BE અને CF એ પણ શું છે? મધ્યગા છે. ત્રીજી વાત કરીએ AD, BE અને CF એ પણ ત્રણ શું છે? મધ્યગા છે. તો એ મધ્યગાની અંદર અહીં દર્શાવશે, અહીં આપેલા દરેક ત્રિકોણ ABC માં ત્રણેય મધ્યગાઓ AD, BE અને CF એ G આગળ સંગામી છે. ત્રણે ત્રણ એના વચ્ચે જે G હતો એ ત્યાં આગળ શું હતા? સંગામી હતા. કેવા હતા? સંગામી. અને સંગામી હોય છે તો એના પરથી કહેશે દરેક ત્રિકોણમાં G એ દરેક મધ્યગાને બે ભાગમાં વહેંચશે. કેટલા ભાગમાં? બે. તો બે મધ્યગામાં બે ભાગમાં વહેંચશે તો આપણને AG બરાબર twice GD એવું કહેવાય. બરાબર છે? આપણે ઊભી જોઈએ તો A અને D હોય તો અહીં G, તો AG નું માપ એ GD ને કેવું કરશે? twice. એટલે AG twice of GD. BG ની વાત કરે તો twice of G અને CG ની વાત કરે તો twice of G. એ જે મધ્યગા છે એ આપણને 2:1 નો ગુણોત્તર આપશે. કયો ગુણોત્તર આપે છે? 2:1 નો ગુણોત્તર. હવે 2:1 નો જે ગુણોત્તર આપે છે આપણને, બરાબર છે, તો એની પરથી દર્શાવશે કે ત્રિકોણની મધ્યગા એ એક બિંદુમાંથી પસાર થાય છે. બરાબર છે? કોની મધ્યગા? ત્રિકોણની. તો કે ત્રિકોણની મધ્યગા એ એક બિંદુમાંથી પસાર થાય છે જે દરેક મધ્યગાને 2:1 પ્રમાણમાં વિભાગે છે. તો એ જે સંગમ બિંદુ હશે G એ ત્રિકોણનું કયું કેન્દ્ર કહેવાશે?
મધ્ય કેન્દ્ર, અને ત્રિકોણનું મધ્ય કેન્દ્ર હોય તો મધ્ય કેન્દ્ર પર જો આપણને દાખલા કે તો મધ્ય કેન્દ્ર G બરાબર x1 x2 x3 upon 3 y1 y2 y3 upon 3 આ રીતના આપણે તેને શું કરી શકીએ દર્શાવી શકીએ બરાબર છે તો આ એના મધ્ય કેન્દ્રનું સૂત્ર કીધું ત્રિકોણની મધ્યગા એ એક બિંદુમાંથી એક જ બિંદુમાંથી એ શું થતી હોય પસાર થતી હોય અને પસાર થાય તો દરેક મધ્યગા માટે બે જેમ એકનો જે ગુણોત્તર બનાવે છે બરાબર છે એ સંગમ બિંદુ G ને ત્રિકોણનું શું કહેવાશે મધ્ય કેન્દ્ર કહેવાશે શું કહેવાશે મધ્ય કેન્દ્ર બરાબર છે તો એક નાનું એક્ઝામ્પલ લીધું કે કાર્ડબોર્ડના ટુકડામાંથી એક ત્રિકોણ કાપીએ ત્રણ મધ્યગાઓ દોરીએ તો ત્રિકોણનું જે મધ્ય કેન્દ્ર છે એ મધ્ય કેન્દ્ર દોરવા માટે અણીદાર સળીની અણી કે કંપાસની સોયને બિંદુ G ની નીચે ગોઠવીને બિંદુ G ની નીચે શું કરીને ગોઠવીને અથવા અણી ઉપર ગોઠવીને એ ત્રિકોણને સમતોલ કરવાનો પ્રયત્ન કરશે જો G નું સ્થાન યોગ્ય રીતના દર્શાવે તો ત્રિકોણનું વજન G પર એ સમતોલ રહેશે G પર સમતોલ રહેશે તો આ રીતના અહીંયા આગળ G પર એ શું કરે છે દર્શાવે છે તો કહેશે ત્રિકોણની જે મધ્યગા છે મધ્યગાનું સંગમ બિંદુ એને મધ્યગા એને શું કીધું મધ્ય કેન્દ્ર તો એ એવું બિંદુ છે કે જ્યાં ત્રિકોણનું જે વજન છે એ કેન્દ્રિત થયેલું હોય છે ત્રિકોણનું જે વજનની વાત કરે છે એ ત્રિકોણનું વજન શું થયેલું હોય છે કેન્દ્રિત થયેલું હોય છે અથવા તે એવું બિંદુ છે કે જ્યાં ત્રિકોણનું વજન લાગે છે જ્યાં ત્રિકોણનું શું લાગે છે વજન સેન્ટરમાં છે બરાબર છે તો એ આપણે જે વાત કરી એ કોની વાત કરી મધ્ય કેન્દ્ર તો એ મધ્ય કેન્દ્ર બરાબર છે મધ્યગા પરથી આપણને શું મળ્યું મધ્ય કેન્દ્ર હવે એક એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલમાં આપણને કહે છે કે સમદ્વિ બાજુ ત્રિકોણ દર્શાવે સમદ્વિ બાજુ એટલે કોઈ પણ બે બાજુના માપ કેવા હોય સરખા એને આપણે કયું ત્રિકોણ કહીએ સમદ્વિ બાજુ ત્રિકોણ તો સમદ્વિ બાજુ ત્રિકોણ સમાન બાજુઓથી રચાયેલા કોનીથી રચાયેલા સમાન બાજુઓથી બે બાજુના માપ સરખા સમાન બાજુઓથી રચાયેલા ખૂણાનો જે દ્વિભાજક છે એ દ્વિભાજક ત્રિકોણની ત્રણ બાજુઓને લંબ દ્વિભાજક ત્રીજી બાજુ પરનો વેધ અને મધ્યગા પણ છે ત્રીજી બાજુ પરનો વેધ અને મધ્યગા પણ છે તો અહીંયા આગળ દર્શાવશે ત્રિકોણ ABC દર્શાવ્યો અહીંયા આગળ તો અહીંયા A B C અને એક મધ્યગા દોરી એને આપણે નામ આપીશું D તો એની અંદર D નામ આપ્યું તો એની અંદર બે ત્રિકોણ રહેશે ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD તો ABD અને ACD જે બે ત્રિકોણ છે એની અંદર જેટલું AB નું માપ એટલું જ AC નું માપ જેટલું કોનું માપ છે AB નું માપ એટલું જ કોનું માપ થાય છે AC નું માપ બીજું મધ્યગા દર્શાવે એટલે બંનેનો એક ખૂણો સરખો એટલે અહીંથી BAD થશે એટલો જ પેલી બાજુથી CAD આપણે શું કરીશું દર્શાવીશું તો ખૂણો A દ્વિભાજક હતો એની પછી ત્રીજું કે બંનેમાં સામાન્ય બાજુ AD થશે બંને ત્રિકોણ માટે તો AD એની કઈ બાજુ થશે સામાન્ય બાજુ તો બે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ AC ABD અને ACD એ બંને ત્રિકોણ કેવા થશે એકરૂપ તો એના પરથી લખી શકાય કે જેટલું BD નું માપ છે એટલું જ કોનું માપ છે CD તો AD શું થશે મધ્યગા થશે AD શું થશે મધ્યગા બીજું D ખૂણો
ADB કો કે ADC કો એ કેવો થશે 90 થશે 90 થશે એટલે AD જે AD બાજુ છે એ BC પર કોના પરનો BC પરનો આપણે એને શું કહી શકીશું વેધ કહી શકીશું બરાબર છે અને જો 90 અંશ હોય વેધ હોય અને જો મધ્યગા હોય તો એ બંને પરથી AD એ BC પરનો લંબ દ્વિભાજક છે એ પણ આપણે શું કરી શકીશું દર્શાવી શકીશું તો આપણે ત્રણે ત્રણ વસ્તુ દર્શાવી મધ્યગા પણ દર્શાવી વેધ પણ દર્શાવ્યો અને લંબ દ્વિભાજક એ ત્રણે ત્રણ અહીંયા આગળ આપણે શું કર્યું સાબિત કર્યું કશું કર્યું નથી એની અંદર સાદો એક્ઝામ્પલ લીધો તો કે સમદ્વિબાજુ ત્રિકોણ હતો હવે સમદ્વિબાજુ ત્રિકોણ હોય એટલે બે બાજુના માપ તો સરખા જ હોવાના AB ની AC તો એના પરથી એક ત્રિકોણ ABD હશે એક ત્રિકોણ હશે ACD તો ABD અને ACD ની અંદર જેટલું AB નું માપ હશે એટલું AC નું હશે જેનો ઉપરનો A ખૂણો હશે આ બાજુનો A હશે એટલે આ બાજુથી BAD પેલી બાજુથી CAD જેટલું AD નું માપ એટલું જ AD નું માપ તો બંને ત્રિકોણ શું થશે સમરૂપ થશે બરાબર ABD અને ACD જેથી કહી શકાશે જેટલું BD નું માપ એટલું જ કોનું માપ CD નું માપ આમ AD શું થશે મધ્યગા થશે AD હશે એ AD કઈ છે મધ્યગા થશે અને AD જો મધ્યગા થશે તો એના પરથી આપણે દર્શાવી શકીશું શું કે ADB અને ADC એ બંને કેવા હશે 90 અંશનો બરાબર છે એ એંગલ કેટલા અંશનો હશે 90 હશે તો આપણે એને AD ને BC પરનો શું કહી શકીશું વેધ અને એના પરથી આપણને એ લંબ દ્વિભાજક પણ દર્શાવશે એટલે ત્રણે ત્રણ વસ્તુ આપણે ઓળખી શકીશું ઓકે એની પછી આગળનો એક્ઝામ્પલ જોઈએ કે સમબાજુ ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણ એટલે ત્રણે ત્રણ બાજુના માપ કેવા સરખા હવે સમબાજુ ત્રિકોણ હોય તો એની અંદર દર્શાવવાનું છે કે ત્રણ કોણ દ્વિભાજકો કેટલા કોણ દ્વિભાજકો ત્રણ તો ત્રણ કોણ દ્વિભાજકો એ બાજુઓના લંબ દ્વિભાજકો ત્રિકોણના ત્રણ વેધ અને ત્રણ મધ્યગાઓ પણ છે એ ત્રણ લંબ દ્વિભાજકો એ ત્રિકોણના ત્રણ વેધ કોની વાત કરે છે એના ત્રણ વેધની વાત કરે છે અને ત્રણ મધ્યગાની પણ એ શું કરે છે વાત કરે છે એ રીતના દર્શાવવાનું તો આપણને ત્રણે ત્રણ બાજુ સરખી છે તો જેટલું AB નું માપ થશે એટલું જ કોણનું થશે AC તો અહીંયા આગળ કે AB AC તો AD એ ખૂણા A નો શું છે દ્વિભાજક ખૂણા A નો દ્વિભાજક બરાબર છે તો BC નો શું કહેવાશે લંબ દ્વિભાજક કહેવાશે બરાબર છે તો ત્રિકોણ ABC નો વેધ તેમજ મધ્યગા પણ છે તો એ વેધ હશે લંબ દ્વિભાજક હોય તો એ વેધ અને મધ્યગા પણ દર્શાવી શકાશે આગળથી આપણે જે પ્રમાણે જોયું હતું એ પ્રમાણે ત્યાર પછી કહેશે એ જ રીતના AB BC લઈએ AB શું લઈએ BC AB અને BC નું માપ સરખું હોય તો AB અને BC માં તો BC AC પણ હોઈ શકે છે જેની અંદર BE અને CF કોની વાત કરે છે BE અને CF તો BE એ ખૂણા B નો BE એ કોના ખૂણા B નો અને CF એ ખૂણા C નો દ્વિભાજકોએ ત્રિકોણના લંબ દ્વિભાજકોએ વેધ પણ થાય અને મધ્યગાઓ પણ થશે આપણે આગળ જે પ્રમાણે સાબિત કર્યું એ પ્રમાણે કે લંબ દ્વિભાજક હશે તો લંબ દ્વિભાજક પરથી આપણે એને વેધ પણ કહી શકીશું એને મધ્યગા તરીકે પણ શું કરી શકીશું ઓળખી શકીશું બરાબર છે એટલે કે એને દર્શાવશે વેધ અને મધ્યગા લંબ દ્વિભાજક એ એનો વેધ પણ દર્શાવશે અને મધ્યગા પણ દર્શાવશે એવું અહીંયા આગળ શું થાય છે આપણે સાબિત થાય છે બરાબર છે પરંતુ અહીં ત્રિકોણ ત્રણે ત્રણ માટે એટલા માટે આવ્યું
કારણ કે ત્રિકોણ પણ કેવો હતો? સમબાજુ ત્રિકોણ હતો. કેવો ત્રિકોણ હતો? સમબાજુ. સમબાજુ એટલે AB નું માપ BC જેટલું, BC નું માપ AC જેટલું, એટલે ત્રણે બાજુઓના માપ પણ કેવા હોય? સરખા હોય. ઓકે, બરાબર છે. હવે આપણે આગળનું એક્ઝામ્પલ જોઈએ. એ બાજુવાળા સમબાજુ ત્રિકોણના કઈ બાજુવાળા? એ બાજુવાળા સમબાજુ ત્રિકોણ પરિવૃત્તની પરિત્રિજ્યા. પરિવૃત્તની કઈ ત્રિજ્યા? પરિત્રિજ્યા. એ પરિવૃત્તની પરિત્રિજ્યા અને અંતઃવૃત્તની અંતઃત્રિજ્યા. પરિવૃત્તની પરિત્રિજ્યા, અંતઃવૃત્તની અંતઃત્રિજ્યા શું કરવાની છે? શોધવાની છે. બરાબર છે. એ બાજુવાળો જે સમબાજુ ત્રિકોણ છે, એ બાજુવાળા સમબાજુ ત્રિકોણની આપણે શું શોધવાનું છે? પરિવૃત્તની પરિત્રિજ્યા અને અંતઃવૃત્તની અંતઃત્રિજ્યા. તો અહીંયા લખી દે શિરોબિંદુ A માંથી BC બાજુ પર આપણે શું કરવાનું છે? લંબ દોરો. આકૃતિ નીચે દર્શાવી છે. બરાબર. આ AD એ ખૂણા A નો શું છે? દ્વિભાજક છે. એ બાજુ BC નો લંબ દ્વિભાજક અને શિરોબિંદુ BC પરના મધ્ય બિંદુ સાથે જોડતી એ મધ્યગાપણ છે. એ જોડતી શું છે? મધ્યગાપણ છે. બરાબર છે. તો આગળ દર્શાવશે આ રીતે એની પરિવૃત્ત છે એટલે પરિત્રિજ્યા મળશે અને અંદર હોય તો અંતઃવૃત્ત થશે. આ 12મો ભાગ એ પરિવૃત્ત તરીકે ઓળખી શકીએ. અને તો એની મળશે આપણને પરિત્રિજ્યા. અને જે આ બહારનો ભાગ છે, બરાબર છે, તો પરિવૃત્તની પરિત્રિજ્યા મળશે. અંદરનો જે ભાગ છે એ અંતઃવૃત્ત છે. કયો વૃત્ત છે? અંતઃ. એ મળશે આપણને અંતઃત્રિજ્યા. એ આપણને કઈ કહેશે? અંતઃત્રિજ્યા. બરાબર. પણ આપણને બાજુનું માપ એ શું દર્શાવેલું? A. AD અહીં આગળ શું દોરી હતી? AD એ આપણને મધ્યગા દર્શાવે. AD કઈ દર્શાવેલી? મધ્યગા દર્શાવેલી છે. તો એના પરથી આપણે જોઈએ કે BC નું માપ, કોનું માપ? BC ખરો, એ BC નું માપ કોઈ પણ બાજુ એટલે BC નું માપ આપણને A દર્શાવ્યું છે. કેટલું દર્શાવ્યું છે? A. એટલે BC બરાબર A છે અને AG એ આ કિસ્સામાં એની પરિત્રિજ્યા થશે. AG નું માપ એ શું થશે? પરિત્રિજ્યા. જો AG એની પરિત્રિજ્યા થશે તો 2/3 into √3/2 બરાબર છે. તો પરિત્રિજ્યાનું સૂત્ર આપણને મળશે 2 કટ થાય. બરાબર. તો આપણને √3/3 આ રીતના દર્શાવવું હોય તો પણ શું કરી શકીશું? દર્શાવી શકીશું. પરિત્રિજ્યાનું સૂત્ર √3/3 એ રીતના આપણે પરિત્રિજ્યા શું કરી શકીએ? દર્શાવી શકીએ. ઓકે. ત્યાર પછી આગળની વાત કરે છે અંતઃત્રિજ્યા. બરાબર છે. બીજી કોની વાત કરીએ છીએ આપણે? અંતઃત્રિજ્યા. તો અંતઃત્રિજ્યા આપણે લઈશું કે 1/3 into √3/2a. બરાબર છે. તો ઉપરનાનો ગુણાકાર ઉપરના, અંતઃત્રિજ્યા માટેનું કેલ્ક્યુલેશન બતાવું છું. તો 1/3
1 into 3 √3 એટલે √3 3 દુ 6 તો આ થશે આપણને અંતઃત્રિજ્યાનું સૂત્ર. કયું સૂત્ર થશે? અંતઃત્રિજ્યા. આપણને દર્શાવશે અંતઃત્રિજ્યા. કઈ ત્રિજ્યા બતાવશે? બરાબર છે. તો અંતઃત્રિજ્યાનું સૂત્ર થશે ઉપર આપણે પરિત્રિજ્યાનું સૂત્ર સાબિત કર્યું √3/3a. એ આપણે કયું સાબિત કર્યું? પરિત્રિજ્યા. અને આ શું જોયું? અંતઃત્રિજ્યા. કારણ કે આપણને એના ફોર્મમાં એટલા માટે આપે છે કારણ કે એ આપણને બાજુનું માપ અહીંયા આગળ આપણને શું આપ્યું છે? a આપ્યું છે. જો બાજુનું માપ a ના આપ્યું હોત તો આપણે બાજુ લખવી હોત તો પણ લખી શકાત. તો બાજુ લખી તો અહીંયા આગળ થાય √3/3 ઇન્ટુ બાજુ. અહીંયા આગળ લખવું હોય તો √3/6 ઇન્ટુ બાજુ. એ રીતના પણ આપણે શું કરી શકીએ? લખી શકીએ. તો આ દર્શાવ્યું અંતઃત્રિજ્યાનું સૂત્ર, આ દર્શાવ્યું આપણે પરિત્રિજ્યાનું સૂત્ર. આગળનું ચેપ્ટર છે ચતુષ્કોણ, ક્વોડ્રિલેટરલ કહેવાય. બરાબર? ચતુષ્કોણ. તો ચતુષ્કોણને પહેલું એ ખબર હોવી જોઈએ કે ચતુષ્કોણના કેટલા અંગો છે. બરાબર? તો ચતુષ્કોણના ટોટલ 10 અંગો હોય. તો 10 અંગો કઈ રીતના? તો 4 બાજુ હોય, 4 ખૂણા હોય અને 2 વિકર્ણ હોય. ઓકે? એટલે ચતુષ્કોણના અંગો પૂછે. શું પૂછે? અંગો. તો 10 છે. 4 બાજુ, 4 ખૂણા અને 2 વિકર્ણ. એ રીતના આપણને 10 થાય છે. ઓકે? તો એ ચતુષ્કોણના 10 અંગો દર્શાવે. ચતુષ્કોણોના આપણે 8 પ્રકારે આપી. બરાબર છે? ચારે 4 બાજુમાં ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં પણ આપી શકીએ, એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં પણ એને શું કરી શકીએ? આપી શકીએ. ઓકે? બરાબર છે? તો એનું 8 રીતના નામ પણ આપી શકીએ. બરાબર? હવે આગળ જોઈએ કે આપણે ઘણી બધી વસ્તુઓમાં 4 રેખાઓથી ઘેરાયેલી જોવા મળે છે. કેટલી રેખાઓથી કહે છે? 4 રેખાઓથી ઘેરાયેલી. ઘેરાયેલી એટલે આ રીતના 4 રેખાઓથી ઘેરાયેલી જોવા મળે. એમાં પુસ્તક હોય છે, બારી બારણા હોય છે, બારીની જાળીઓ હોય છે. બરાબર છે? બ્રેડ સ્લાઇસ હોય છે, ઘણી બધી ઓરડાની લાદીઓ હોય છે. આ બધાની જો આપણે સપાટીઓ જોઈએ તો 4 રેખાખંડોથી, કેટલા રેખાખંડોની વાત કરે છે? 4 રેખાખંડોથી એ શું થયેલી હોય છે? ઘેરાયેલી હોય છે. બરાબર છે? આ એક બંધ આકૃતિના શું છે? ઉદાહરણ છે. આવી આકૃતિને આપણે શું કહીશું? ચતુષ્કોણ. આવી આકૃતિને આપણે શું કહીએ છીએ? ચતુષ્કોણ કહીએ છીએ. તો કે ક્વોડ્રિલેટરલ શબ્દ, બે શબ્દ, ક્વોડ્રિક એટલે કે 4 અને લેટરલ એટલે કે બાજુ. બરાબર? ક્વોડ્રિલેટરલ શબ્દ એ ક્વોડ્રી અને લેટરલ એ રીતના છે. ક્વોડ્રિક એટલે કે 4 અને લેટરલ એટલે કે બાજુઓ. તો એના પરથી ઉદ્ભવે છે. એમાં ચતુષ્કોણ એ એવી ભૌમિતિક આકૃતિ છે કે જે 4 બાજુઓ છે, જે સમતલના ખંડને ઘેરે છે. સમતલના ખંડને એ શું કરે છે? ઘેરે છે. બરાબર છે? સમતલના ખંડને એ શું કરી લે છે? ઘેરી લે છે. બરાબર છે? તો એ આપણને એને ચતુષ્કોણ તરીકે દર્શાવીશું. કોના તરીકે દર્શાવીશું? ચતુષ્કોણ. તો ચતુષ્કોણમાં આપણે જોઈએ કે ચતુષ્કોણ સમતલમાં, કોની અંદર? સમતલમાં. બરાબર છે? જે સમતલ દર્શાવીએ તો કે એ
સમતલની અંદર A B C અને D કઈ વાત કરે છે આપણને A B C અને D એવા ચાર બિંદુઓ છે એવા કેટલા બિંદુઓની વાત કરે છે ચાર તે ચાર બિંદુઓ જેથી તેમનામાં કોઈ પણ ત્રણ બિંદુઓ સમરેખ ન હોય સમરેખ ના હોય એટલે કે એક જ રેખામાં ન હોય બરાબર છે એની અંદર ત્રણ બિંદુઓ એ સમરેખ ન હોય એટલે કે રેખાખંડ AB BC CD અને DA તેમના અંત્ય બિંદુઓ સિવાય છેદતા નથી એ તેના અંત્ય બિંદુ સિવાય એ શું કરતા નથી છેદતા નથી અને અંત્ય બિંદુ સિવાય જ્યારે એ છેદતા નથી તો ચાર રેખાખંડોથી આ રચાયેલી બંધ આકૃતિ ABCD એ શિરોબિંદુઓ વાળો ચતુષ્કોણ કહેવાય બરાબર છે એને એના કોના તરીકે ઓળખી શકીશું શિરોબિંદુઓ વાળો ચતુષ્કોણ અને શિરોબિંદુ વાળો ચતુષ્કોણ કહેવાય જેથી A B C અને D એ શિરોબિંદુઓ સાથેનો ચતુષ્કોણ સંકેતમાં આ રીતના ચતુષ્કોણ તરીકે આપણે દર્શાવ્યો તો ચતુષ્કોણ ABCD આ રીતના પણ લખવું હોય તો આપણે લખી શકીએ બરાબર છે તો અહીંયા આગળ ચતુષ્કોણમાં કીધું કે સમતલની અંદર જે ABCD હતા કોની અંદર સમતલમાં જે ABCD છે એ ચાર બિંદુઓ હતા કેટલા બિંદુઓની વાત કરે છે ચાર હવે એ ચાર બિંદુઓ જે ત્રણ બિંદુઓ તો સમરેખ એક જ રેખામાં હોય તો પછી ચતુષ્કોણ બની શકે નહીં એટલે કે ત્રણ બિંદુઓ સમરેખ ન હોય એવા રેખાખંડ AB BC CD અને DA એના અંત્ય બિંદુ સિવાય એ બીજી કઈ છેદતા ના હોય બરાબર છે તો ચારે રેખાખંડો દ્વારા રચાયેલી જે બંધ આકૃતિ છે એને આપણે શું કહીશું ચતુષ્કોણ કહીશું એ ચતુષ્કોણ ABCD આ રીતના આપણે લખી શકીશું આમ ચતુષ્કોણનું નામ આપી શકીએ બરાબર છે અહીંયા આગળ ચતુષ્કોણ દર્શાવેલા છે બરાબર છે ચતુષ્કોણ A B C અને D A B C અને D અને અંદર એના શું દર્શાવે છે વિકર્ણ દર્શાવે અહીંથી આ રીતના અહીંયા આગળ શું કરશે વિકર્ણ પણ દર્શાવે છે તેની અંદર જોઈએ કે AB અને DC એ કઈ હતી સામસામેની બાજુ હતી અને BC હોય તો AB એ લોકો એની કઈ બાજુઓ છે સામસામે બાજુઓની બે જોડ મળે છે કેટલી જોડ મળે છે બે ખૂણો A અને ખૂણો C તો A અને C એના સામસામેના ખૂણા કહેવાશે ખૂણો A અને ખૂણો C એના કયા ખૂણા કહેવાશે સામસામેના ખૂણો B અને ખૂણો D એ પણ એના કયા ખૂણા કહેવાશે સામસામેના ખૂણાની કેટલી જોડ મળે છે આપણને બે જોડ મળે છે કેટલી જોડ મળે છે બે જોડ બરાબર છે ખૂણો A અને ખૂણો C ખૂણો B અને ખૂણો D બરાબર છે એ જે જોડ છે બરાબર છે એ ખૂણાઓની સામસામેની બે જોડ મળે છે ત્યાર પછી AB અને BC અને BC અને CD એ ક્રમિક બાજુઓ અથવા આસન્ન બાજુઓની બે જોડ છે ક્રમિક બાજુઓ AB જોડે BC જોઈન્ટ હોય BC જોડે CD જોઈન્ટ હોય તો આ જે ક્રમિક બાજુઓ હતી એ ક્રમિક બાજુઓ એની આસન્ન બાજુઓની બે જોડ છે કઈ બાજુઓની જોડ છે આસન્ન બરાબર આસન્ન એટલે કે એની પાસે આસન્ન એટલે કઈ એની પાસેની ખૂણો A અને ખૂણો B બરાબર છે ખૂણો A અને ખૂણો B ખૂણો B અને ખૂણો C આ જે ક્રમિક ખૂણાઓ છે એ ખૂણાઓ આસન્ન ખૂણાઓ છે આસન્ન એટલે કે એ પાસેના ખૂણાઓ છે કયા ખૂણાઓ છે પાસેના ખૂણાઓ છે એની બે જોડ છે આ ક્રમિક ખૂણાઓની અન્ય બે જોડ બરાબર છે નામ આપણે શું કરવાના દર્શાવવાના તો એમાં કે છે AC
અને BD એ એની અંદર બે શું હશે વિકર્ણ હોય છે એની અંદર જે દર્શાવીએ છીએ આપણે ક્રોસમાં A અને C સામસામેના જે ખૂણા છે એ આપણે જે જોડીએ છીએ તો A અને C જોડીશું તો AC વિકર્ણ મળશે B અને D જોડીશું તો આપણને શું મળશે BD વિકર્ણ શું થાય છે મળે છે બરાબર છે આપણને BD વિકર્ણ મળશે તો અહીં કે છે કે અહીં એ જે દર્શાવેલા ખૂણા હતા એ ચતુષ્કોણ ABCD અંદરના ખૂણાઓ કયા ખૂણાઓની વાત કરે છે એના અંદરના ખૂણાઓ બરાબર છે અંદરના ખૂણાઓ અંદરનો ખૂણાઓ અહીં આગળ આકૃતિ દર્શાવી છે એમાં આ પહેલો ખૂણો બીજો ખૂણો ત્રીજો ખૂણો અને ચોથો ખૂણો આ જે ચારે ચાર ખૂણાઓ છે એ એના કયા ખૂણા થશે તો કે અંદરના ખૂણા થાય છે બરાબર છે અંદરના ખૂણા તરીકે અને જે બીજા ખૂણા છે 5 6 7 અને 8 આ જે ખૂણાઓ છે એ ચતુષ્કોણ ABCD ના બહારના ખૂણા તરીકે દર્શાવી શકીશું અહીંયા પણ દર્શાવીશું પહેલો બીજો ત્રીજો અને ચોથો તો અહીં ચારે ચાર ખૂણા દર્શાવ્યા એ અંદરના છે પાંચમો છઠ્ઠો સાતમો અને આઠમો આ જે ચારે ચાર ખૂણા છે એ એના કયા ખૂણા છે બહારના ખૂણા છે કયા ખૂણા છે બહારના ખૂણા છે તેની અંદર જોઈશું આપણે કે આ ખૂણાઓ નો સરવાળો ચારે ચાર ખૂણાઓનો સરવાળો ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો કયા ખૂણાઓનો સરવાળો ચારેય ખૂણાઓનો સરવાળો એ કેટલો થશે 360 અંશ એટલે ખૂણો 1 લઈએ ખૂણો 2 લઈએ ખૂણો 3 લઈએ અને ખૂણો 4 લઈએ ચારે ચાર ખૂણાના માપનો સરવાળો આપણને કેટલો દર્શાવીશું 360 અંશ દર્શાવીશું કેટલો દર્શાવીશું 360 અંશ કહેવાનો મતલબ એ ચતુષ્કોણના અંદરના ખૂણાઓનો સરવાળો એ કેટલો થશે 360 અંશ થાય છે કેટલો થાય છે 360 બહારના ખૂણાની વાત કરીએ તો ચતુષ્કોણ ABCD ના બહારના ખૂણાઓનો સરવાળો ખૂણો 5 ખૂણો 6 ખૂણો 7 અને ખૂણો 8 એનો પણ જે સરવાળો છે એ કેટલો થશે 360 અંશ ચતુષ્કોણના બહારના ખૂણાઓનો જે સરવાળાની વાત કરે છે એ બહારના ખૂણાનો સરવાળો એ પણ કેટલો થાય છે 360 અંશ દર્શાવે છે કેટલો દર્શાવીશું 360 અંશ બરાબર છે ત્યાર પછી અહીંયા આગળ આપણે ચારે ચાર ખૂણા જોયા અંદરના ખૂણા બહારના ખૂણા હવે એ ચતુષ્કોણનો શું જોવાનો છે પ્રકાર ચતુષ્કોણ એ કયા પ્રકારનો છે એ આપણે શું કરવાનું છે આગળ જોવાનું છે તો ચતુષ્કોણનો જે પ્રકારની વાત કરે છે બરાબર છે એ ચતુષ્કોણનો પ્રકાર અલગ અલગ પ્રકારના હોય છે ચતુષ્કોણ તો એક લોકોના નામ કઈ રીતના પડે એની વાત કરે બરાબર છે તો ચતુષ્કોણની અંદર ચતુષ્કોણ એ તેના વિવિધ આકારોથી પરિચિત છે બરાબર છે ચતુષ્કોણના જે પ્રકારો છે એ ચતુષ્કોણના પ્રકાર એ ડાયરેક્ટ પડ્યા નથી એ ચતુષ્કોણનો જે પ્રકાર છે એ એના વિવિધ આકારો પરથી એના ચતુષ્કોણના નામ શું કરવામાં આવ્યા છે પાડવામાં આવ્યા છે તો કે છે કે આપણે વિવિધ પ્રકારના ચતુષ્કોણના નામ જો પદ્ધતિસર જોઈએ તો ચતુષ્કોણના કુટુંબ વૃક્ષ માટે ચતુષ્કોણ તો ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ તો આ રીતના આકૃતિ આવે સમલંબ ચતુષ્કોણ આવે કયો ચતુષ્કોણ સમલંબ તો એની આકૃતિ આ રીતના ચતુષ્કોણની આવશે પતંગાકાર ચતુષ્કોણ તો પતંગ જેવો આકાર આવે છે બરાબર છે તો સમાંતર બાજુ ચતુષ્કોણને આપણે લંબચોરસ પણ કહી શકીએ બરાબર છે અને સમબાજુ એની પરથી એનું નામ આવે છે અને ત્યાર પછી નામ ચોરસ પ્રકારનો પણ ચતુષ્કોણ આવશે ચોરસ પ્રકારનો આવશે બરાબર છે સમબાજુ આવશે ચારે ચાર બાજુના માપ સરખા લંબચોરસ પ્રકારનો આવશે બરાબર છે સમાંતર બાજુ તો આ બધા ચતુષ્કોણના અલગ અલગ આકાર પ્રમાણે
એના શું દર્શાવ્યા છે? નામ દર્શાવ્યા છે. અલગ અલગ આકાર પ્રમાણે એના નામ અહીં શું કરે છે? દર્શાવે છે. તો તેમને અહીંયા અલગ અલગ ચતુષ્કોણ માટે વાત કરી તો કહે છે સમલંબ ચતુષ્કોણ. કયા ચતુષ્કોણની વાત કરે છે? સમલંબ ચતુષ્કોણ. તો સમલંબ ચતુષ્કોણમાં કહેશે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ, ચતુષ્કોણની કઈ બાજુની વાત કરે છે? સામસામેની બાજુઓ. જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હોય. કેટલી જોડની વાત કરે છે? એક જોડ. કેવી હોય? સમાંતર હોય. બરાબર છે. જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડ જો સમાંતર હોય તો તેને આપણે કયો ચતુષ્કોણ કહીશું? સમલંબ ચતુષ્કોણ. કયા ચતુષ્કોણ તરીકે ઓળખીશું એને? સમલંબ ચતુષ્કોણ. બરાબર છે. એ સમલંબ ચતુષ્કોણ તરીકે આપણે શું કરીશું? દર્શાવીશું. આ આકૃતિ પહેલી અને જે બીજી છે એ ABCD અને PQRS એ જે દર્શાવે છે એ કેવા છે? સમલંબ. સમલંબ ચતુષ્કોણની અંદર કહીએ તો AB નું માપ અને DC. તો AB એ DC ને શું છે? સમાંતર છે. તો આપણે વ્યાખ્યામાં જોયું કે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ એ સામસામેની બાજુઓની જે એક જોડ છે એ કેવી હોય? સમાંતર હોય. બરાબર છે. એ કેવી હોય? સમાંતર. અને સમાંતર હોય તો એ ચતુષ્કોણ એ એનો સમલંબ ચતુષ્કોણ કહેવાશે. કયો ચતુષ્કોણ કહેવાશે? સમલંબ ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવશે. ત્યાર પછી બીજો PQRS હતો. તો PQRS માં પણ PQ ને સમાંતર RS. બરાબર છે. PQ અને RS એ પણ એકબીજાને કેવા મળે છે? સમાંતર મળે છે. બરાબર છે. અહીંથી PQ લઉં તો અહીંથી મારે SR લેવું પડે. તો એ બે પણ એકબીજાને કેવા કહેવાશે? તો કે સમાંતર છે એવું તરીકે આપણે શું કરી શકીશું? એને ઓળખાવી શકીશું. ત્યાર પછી આગળ પતંગાકાર ચતુષ્કોણ. કયા ચતુષ્કોણની વાત કરે છે? પતંગાકાર. એનો આકાર પતંગ જેવો હોય એટલે પતંગાકાર. તો કે જે ચતુષ્કોણમાં સામસામેની જોડ એ સમાંતર હોય. સામસામેની જોડ કેવી હોય? સમાંતર. બરાબર છે. તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહેવાશે. બરાબર છે. એ કયો ચતુષ્કોણ કહેવાશે? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો આ રીતના આપણે સમાંતર બાજુ તો ABCD અને PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ દર્શાવ્યું. બરાબર છે. કયા ચતુષ્કોણ દર્શાવીએ? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો આ એનો સમાંતર બાજુ ચતુષ્કોણ શું કર્યો છે? દર્શાવ્યો છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં AB સમાંતર DC છે અને AD સમાંતર BC એટલે આ આને સમાંતર હશે. બરાબર છે. અહીં નામ આપ્યું તો A B C અને D. તો AB ABC ને સમાંતર. બરાબર છે. અને AD ABC તો AD સમાંતર શું થાય? BC. એ રીતના પણ દર્શાવી શકીએ. તેને સમ બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણ પેરેલલોગ્રામ એટલે અહીં આગળ GM પેરેલલ લખી GM એવું પણ દર્શાવી શકીએ. તો જે છે પેરેલલોગ્રામ ચતુષ્કોણ ABCD થશે. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD જેમાં PQ સમાંતર SR થશે. PQ સમાંતર શું થશે? SR. અને PQ સમાંતર SR થશે તો એની અંદર SP સમાંતર RQ જે સંકેતમાં પેરેલલોગ્રામ આ રીતના દર્શાવીશું. તો કે પતંગાકાર ચતુષ્કોણમાં સાથે જોડેલા કાગળ પેરેલલોગ્રામ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ PQR આ રીતના દર્શાવીશું. બરાબર. પતંગાકાર ચતુષ્કોણની જો વાત કરીએ બરાબર
તો એ પતંગાકાર ચતુષ્કોણની અંદર જે પાસપાસીની બે બાજુઓ હશે એ સરખી હોય તો એને આપણે કયો ચતુષ્કોણ તરીકે દર્શાવી શકીશું? પતંગાકાર ચતુષ્કોણ. પતંગાકાર ચતુષ્કોણ આકૃતિ ઉપર દર્શાવે છે. તો એની અંદર જે પાસપાસીની બાજુઓ હોય એ કેવી હોય છે? સમાન હોય છે. પાસપાસીની બાજુઓ સમાન. અહીંયા આગળ BC નું માપ એટલું જ BC નું માપ, PQ નું માપ એટલું PS નું માપ, QR નું માપ એટલું જ RS નું માપ. બરાબર છે. તો પાસેની બાજુઓના માપ કેવા હોય છે? સરખા હોય છે. બરાબર છે. એ એનો પતંગાકાર ચતુષ્કોણના એક ઉદાહરણ છે. નીચે જે થિયરી આપેલી છે એ આપણને સમાંતર બાજુ ચતુષ્કોણની આપેલી છે. કોની આપેલી છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. બરાબર છે. તો એની અંદર આ આપણે જે દર્શાવીએ એ કયો ચતુષ્કોણ દર્શાવીએ? સમાંતર બાજુ ચતુષ્કોણ. બરાબર છે. ત્યાર પછી સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે જે સિમ્બોલ હતો કે પેરાલોગ્રામ આ રીતના એને શું કરતા હતા? દર્શાવતા. ત્યાર પછી આગળની વાત કરીએ સમબાજુ ચતુષ્કોણ. બરાબર. ચારે ચાર બાજુના માપ જો સરખા હોય, બરાબર છે, ચારે ચાર બાજુના માપ કેવા હોય? સરખા. તો એ જે ચતુષ્કોણ છે આપણે એને સમબાજુ ચતુષ્કોણ તરીકે શું કરી શકીએ? ઓળખાવી શકીએ. તો સમબાજુ ચતુષ્કોણમાં અહીંયા આગળ કહે છે કે સમબાજુ ચતુષ્કોણ એ એવા છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. કયો ચતુષ્કોણ છે? સમાંતર. જેમાં આસન્ન બાજુઓની કોઈ પણ જોડ એ કેવી હોય છે? સમાન હોય છે. આસન બાજુની એટલે કે પાસેની. બરાબર. તો કે પાસેની જે કોઈ પણ જોડ હોય છે એ પાસેની કોઈ પણ જોડ એ કેવી હોય છે? સમાન હોય છે. તો ABCD અહીંયા આગળ જે દર્શાવે એ કયો ચતુષ્કોણ છે? સમબાજુ ચતુષ્કોણ. કયો ચતુષ્કોણની વાત કરે છે? સમબાજુ. A B C અને D. એ કયો ચતુષ્કોણ છે? સમબાજુ ચતુષ્કોણ. ત્યાર પછી ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જેમાં જેટલું AB નું માપ છે એટલું BC નું માપ છે, BC નું માપ છે એટલું CD નું માપ છે, CD નું માપ છે એટલું જ DA નું માપ છે. કહેવાનો મતલબ આ જે બાજુઓ છે એની દરેક જોડ, એની જે જોડ છે એ દરેક જોડ એ કેવી હોય છે? સમાન હોય છે. એની દરેક જોડની જે વાત કરીએ એ દરેક જોડ કેવી હોય છે? સમાન હોય છે. બરાબર છે. તો સમબાજુ ચતુષ્કોણ ચારે ચાર બાજુઓના માપ AB BC CD અને D. તો ચારે ચાર જે બાજુઓ છે એ ચારે ચાર બાજુઓના માપ એ કેવા હોય છે? સમાન હોય છે. કેવા હોય છે? સમાન. ત્યાર પછી આપણે આગળની વાત કરીએ. બરાબર છે. લંબચોરસ. બરાબર છે. લંબચોરસ. તો લંબચોરસમાં આપણને નામ પરથી જ ખબર પડે કે સામસામેની બાજુઓના માપ કેવા હશે? સરખા. અને જે ખૂણા બનાવશે એ ખૂણા કેવા હશે? કાટખૂણા હશે. બરાબર છે. તો એ આપણને લંબચોરસ કહેવાશે. કયો કહેવાશે? લંબચોરસ. લંબચોરસમાં કહેશે તો કે અહીંયા આગળ સમબાજુ સમાંતર બાજુ ચતુષ્કોણ જેનો એક ખૂણો કાટકોણ હોય. એક ખૂણો કયો હોય? કાટકોણ. બરાબર છે. સમાંતર બાજુ ચતુષ્કોણ. તો જે ચતુષ્કોણ હોય એમાં એક ખૂણો એ કાટખૂણો હોય તો એ એનો લંબચોરસ કહેવાશે. એ એનો કયો ચોરસ કહેવાશે? લંબચોરસ. એને લંબચોરસ તરીકે દર્શાવશે. તો ABCD એ શું છે? લંબચોરસ છે. લંબચોરસમાં જેટલું AB નું માપ છે એટલું જ કોનું થશે? BC. આનું માપ હશે એટલું જ આનું હશે. ધારો કે આનું 5 સેન્ટીમીટર હશે તો આનું પણ કેટલું હશે? 5 સેન્ટીમીટર જ હશે. જેટલું AD નું માપ છે એટલું જ અહીંયા આગળ કોનું માપ છે? BC નું માપ છે. AB નું માપ છે એટલું DC નું માપ છે. AD નું માપ છે એટલું જ BC નું અહીંયા
આગળ શું છે માપ છે. તો આની અંદર ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D, ચારે ચાર ખૂણાઓમાં કેટલા અંશ છે? 90 અંશ છે. કેટલા અંશ દર્શાવ્યું છે? 90 અંશ. માપ ખૂણો A is equal to માપ ખૂણો B is equal to માપ ખૂણો C is equal to માપ ખૂણો D is equal to કેટલા અંશ થશે? 90 અંશ. બરાબર છે. અહીં પણ A, B, C અને D અહીં જે દર્શાવે તો ચારે ચાર ખૂણા, એ ચારે ચાર ખૂણા એ કેવા છે? કાટખૂણા છે. કેવા ખૂણા છે? કાટખૂણા. એટલે 90 અંશ છે. બરાબર છે. તો એ આપણને લંબચોરસ તરીકે શું કરશે? દર્શાવશે. તો લંબચોરસની અંદર આપણને વ્યાખ્યા એ રીતના સમજાય કે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર કોઈ એક ખૂણો કાટકોણ હોય તો એ લંબચોરસ તરીકે ઓળખાશે. કોના તરીકે ઓળખાશે? લંબચોરસ. અને લંબચોરસ તરીકે ઓળખાશે તો એમાં સામસામેની બાજુના માપ, સામસામેની બાજુના માપ કેવા હશે? સરખા. જેટલું AB નું માપ હશે એટલું DC નું માપ હશે, જેટલું AD નું માપ હશે એટલું BC નું માપ હશે. એટલે ખૂણો A, ખૂણો B, ખૂણો C, ખૂણો D, ચારે ચાર ખૂણાના માપ એ કેટલા અંશ હશે? 90 અંશ હશે. કેટલા અંશ હશે? 90 અંશ. તો અહીં દર્શાવે છે કે ચોરસ એ એવો લંબચોરસ છે કે જેમાં આસન્ન બાજુની જોડ એ કેવી છે? સમાન. બરાબર છે. ચોરસ પર લખે છે થિયરી ચોરસ. હવે ઉપર લંબચોરસ જોયું, લંબચોરસ પછી આપણે કોને જોઈએ? ચોરસ. તો ચોરસમાં કહે છે કે ચોરસ એવો લંબચોરસ છે કે જેમાં આસન્ન બાજુઓની જોડ, આસન્ન બાજુઓ એટલે કે પાસેની બાજુઓ. બરાબર છે. આસન્ન બાજુ એટલે કઈ બાજુઓ કહેવાશે? પાસેની બાજુ. તો ચોરસ એ લંબચોરસ છે જેમાં આસન્ન બાજુઓની જે જોડ છે એ સમાન છે. કહેવાનો મતલબ તમામ બાજુઓ એ સમાન અને દરેક ખૂણાઓ એ કાટકોણ હોય છે. અને દરેક ખૂણાઓ કેવા હોય છે? કાટકોણ. ત્યાં સમાંતર બાજુ ચતુષ્કોણને ચોરસ કહેવામાં આવે છે. બરાબર છે. ચારે ચાર કાટકોણ હશે, બાજુઓના માપ ચારે ચાર સરખા હશે. બરાબર છે. તો એ જે ચતુષ્કોણ છે એને આપણે કોના તરીકે લઈશું? ચોરસ તરીકે. તો અહીં આગળ ચોરસ આપણને દર્શાવે છે. બરાબર છે. A B C A B C અને D એના તરીકે આપણને શું કરે છે? દર્શાવે છે. તો એ શું છે? ચોરસ. ત્યાર પછી આગળ વાત કરીએ કે આકૃતિમાં ABCD એ ચોરસ હતો. તો ABCD જો ચોરસ હતો, બરાબર છે, તો ચારે ચાર બાજુના માપ સરખા હશે. પરંતુ કોણ કોને સમાંતર છે? તો AB એ DC ને સમાંતર છે. AD એ BC ને સમાંતર હોય. બરાબર છે. એ જે દર્શાવેલું આપણે ચતુષ્કોણ A B C અને D. તો આ જે ABCD દર્શાવ્યું તો AD એ BC ને સમાંતર હોવાનો, AB એ DC ને સમાંતર હશે. ત્યાર પછી ચોરસની વાત કરી છે એટલે ચોરસ માટે AB is equal to BC is equal to CD is equal to D. ચારે ચાર બાજુના માપ કેવા હશે? સરખા હશે. ને ચારે ચાર બાજુના માપ હશે સરખા તો એના પરથી ચારે ચાર ખૂણાઓના માપ એ પણ કેવા હશે? સરખા. ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D એ પણ કેટલા અંશ હશે? 90 અંશ હશે. કેટલા અંશ હોય છે? 90 અંશ. બરાબર છે. તો 90 અંશ તરીકે એને આપણે શું કરી શકીશું? લઈ શકીશું. બરાબર છે. તો આપણે એને 90 અંશ શું કરીએ? દર્શાવીએ. તો એ આપણે વાત કરી ચોરસની. કોની વાત કરી? ચોરસ. બરાબર કે ચોરસમાં ચારે ચાર બાજુના માપ સરખા હોય અને ચારે ચાર ખૂણા એ કેટલા અંશ હોય છે? 90 અંશ હોય છે. કેટલા અંશની વાત કરે છે? 90 અંશ હોય છે. બરાબર છે.